હવામાનમાં અચાનક મોટો ફેરફાર. પેટ્રોલ ડીઝલના ભાવમાં શું થવાનો છે મોટો ફેરફાર? ગેસ સિલિન્ડર સસ્તું થશે કે મોંઘું? અને ખેડૂતો માટે સરકારનો કયો મોટો નિર્ણય આવી રહ્યો છે? ખેડૂત લોન માફી અંગે ચર્ચા ગરમ. ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીને મોટી રાહત. ખાતરમાં સબસિડીને લઈ મોટો નિર્ણય. પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને તાજી માહિતી. ખેતી વીમા યોજના સુધારા. ખેડૂત માટે નવી સહાય યોજનાઓ. મોંઘવારી સામે સરકારની કડક કાર્યવાહી. આ બધું જાણવા માટે વિડિયો આખો જુઓ, કારણ કે આજના ટોપ 10 સમાચાર તમને ચોંકાવી પણ દેશે અને કામના પણ છે. વિડિયો શરૂ કરીએ એ પહેલા જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય અને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. ચાલો વિડિયો શરૂ કરીએ. રાજ્યના હવામાનમાં ફરી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આવનારા 24 થી 48 કલાક દરમિયાન ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક પવન સાથે માવઠાની શક્યતા છે. ખેડૂત ભાઈઓએ ખાસ સાવચેતી રાખવી અને હવામાનના તાજા અપડેટ પર નજર રાખવી ખૂબ જરૂરી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી ફેરફાર. શું પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે? આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં હલચલને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર જોવા મળી રહી છે. લોકો મોંઘવારીને લઈ ચિંતિત બન્યા છે. એલપીજી ગેસ સિલિન્ડર પર મોટી અપડેટ. ગેસ મોંઘો થશે કે સસ્તો? ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફારની ચર્ચા તેજ બની છે. મધ્યમ વર્ગીય પરિવારના બજેટ પર સીધી અસર પડવાની શક્યતા છે. ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને મોટી રાહત. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને ગેસ સિલિન્ડર પર સબસિડી મળતી રહેશે તેવી સરકારની સ્પષ્ટતા. ખેડૂતો માટે નવી સહાય યોજના જાહેર કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રાહત આપવા નવી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં નાના અને સીમાંત ખેડૂતોને લાભ મળશે. ખાતરમાં સબસિડીને લઈને મોટો નિર્ણય લેવાયો. ખેડૂતોને ખાતર સસ્તા ભાવે મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી વધારવાનો નિર્ણય લેવાયો છે. પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને અપડેટ. શું હપ્તામાં વધારો થવાનો છે? ક્યારે હપ્તો મળવાનો છે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની સંભાવના. ડીઝલના ભાવ વધવાથી ખેતી ખર્ચમાં વધારો થવાનો છે. ખેડૂતો પર સીધી તેની અસર. ડીઝલ મોંઘું થતાં સિંચાઈ, ટ્રેક્ટર અને ખેતીના અન્ય ખર્ચમાં વધારો. ખેડૂતો પર વધારાનો ભાર. ખેડૂત લોન માફી અંગે ચર્ચા ગરમ. શું ખેડૂતોનું દેવું માફ થશે? વિવિધ રાજ્યોમાં ખેડૂત લોન માફી મુદ્દે રાજકારણ ગરમાયું છે. ખેડૂતો મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. ખેતી વીમા યોજનામાં સુધારો કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ફેરફાર કરીને ખેડૂતોને વધુ ઝડપી વળતર આપવાની તૈયારી. મોંઘવારી સામે સરકારની કડક કાર્યવાહી કરવામાં આવી. પેટ્રોલ, ડીઝલ, ગેસ અને જરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણ માટે સરકાર તરફથી નવા પગલાં લેવાઈ રહ્યા છે. આ હતા આજના ટોપ 10 મોટા સમાચાર. તમે કયા સમાચાર વિશે વધુ જાણવું માંગો છો? કમેન્ટમાં જરૂર લખજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સાચી અને ઝડપી ખબર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવતીકાલે નવા અને મહત્વના સમાચાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય કિસાન.